શહેર ગામડા અને જંગલમાં વસતા આદિવાસીઓની દિવાળીની ઉજવણીની રીતભાત જુદી જુદી હોય છે, પરંતુ જંગલ, જમીન અને જળ સાથે જોડાયેલી સંસ્કૃતિ હવે ભૂલાઈ રહી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓનું નૃત્ય આજે પણ ભક્તિ સાથે તહેવારોની ઉજવણીનો ભાગ છે, જે હવે શહેરોમાં ભાગ્યે જ જોવા મળે છે. દિવાળીમાં આદિવાસીઓના ઘેરૈયા નૃત્યનું ખાસ મહત્વ રહેલું છે. માતાજીની આરાધના સાથે વાઘ બારસથી દિવાળીની ઉજવણી આ નૃત્ય સાથે થાય છે. માતૃ છે કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આ નૃત્યથી શહેરમાં જંગલ જીવનની ઝલક જોવા મળી હતી. જંગલ અને આદિવાસી વિસ્તારોમાં દિવાળીની ઉજવણીમાં આ ઘેરૈયા નૃત્ય કરવામાં આવે છે. મહુવા, ચીખલી, પારડી, ધરમપુર વિસ્તારમાં આ નૃત્ય પ્રખ્યાત છે. આજે આ નૃત્ય અને સંસ્કૃતિનો વારસો ભૂલાય નહીં તે માટે આ કલાકારો ગામે ગામે જઈ માતાજીના આશીર્વાદ આપી આદિવાસી સંસ્કૃતિની ઝલક જીવંત રાખી રહ્યા છે. ઘેરૈયા નૃત્ય કહેવાય અને માતાજી નામ પર આ ભક્તિ એક જાતની છે. માતાજીની જેમ ગરબા ગાય ને એ રીતે માતાજીની ભક્તિ તરીકે ઘેરૈયા નૃત્ય નીકળે અને ઘરે ઘરે માતાજીનું મહિમા ગાય. દિવાળીને લઈને કઈ દર વર્ષે દિવાળીના એટલે વાઘ બરસથી જેવું ચાલુ થઈ જાય અને 3-4 દિવસનો પ્રોગ્રામ ભાઈ બીજ સુધીનો ગામે ગામ ફરીને માતાજીની ભક્તિ તરીકે નૃત્ય કરીએ ને માતાજીનું મહિમા ગાઈએ.